હેલો સ્ટુડન્ટ્સ, કાલે આપણે વાત કરી હતી કે ફિનોલના અને આલ્કોહોલના ભૌતિક ગુણધર્મોની અને ઇલેક્ટ્રોનોનુરાગી અને કેન્દ્રાનુરાગીની. આજે આપણે જોઈશું કે આલ્કોહોલ અને ફિનોલની અંદર OH બંધ તૂટવાથી શું રિએક્શન થશે. તો સૌથી પહેલી આપણે ધાતુ સાથેની રિએક્શન જોઈએ. તો અહીંયા જુઓ આલ્કોહોલ લીધેલો છે ROH. તો અહીંયા OH બંધ શું થશે? તૂટશે. તો અહીંયાથી જો OH બંધ તૂટે તો ઓક્સિજન પરના ઇલેક્ટ્રોન બંધ પરના ઇલેક્ટ્રોન છે કોના પર શિફ્ટ થશે? ઓક્સિજન પર. બરાબર? તો શું થશે? હવે અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે અને અહીંયા Na જોડાશે. એટલે શું બનશે? RONA. હવે હાઇડ્રોજન એનાથી દૂર થયો એ શું બનાવવાનું છે? હાઇડ્રોજન વાયુ. તો તમે જુઓ આ પ્રક્રિયા સંતુલિત નથી. અહીંયા હાઇડ્રોજન એક દૂર થાય છે, અહીંયા બે. એટલા માટે આપણે શું કરવું પડશે? 2 મોલ હાઇડ્રોજન દૂર થાય છે એટલે આને કેટલા લેવા પડશે? 2 લેવા પડશે. એટલે 2 હાઇડ્રોજન અહીંયા દૂર થશે. આ 2 લઈએ તો આ પણ સામેની સાઈડ પર કેટલા થશે? 2. પણ અહીંયા જોઈએ કે Na તો અહીંયા એક જ છે પણ અહીંયા 2 થાય છે એટલે અહીંયા પણ શું થશે? 2. તો આ રીતે સમીકરણ સંતુલિત થશે. હવે નેક્સ્ટ જો તમે આ પણ આપણો આલ્કોહોલ છે પણ કેવો છે? તૃતીયક આલ્કોહોલ છે. કઈ રીતે ખબર પડે કે તૃતીયક છે? તો આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 3 કાર્બન સાથે જોડાયેલો છે. એટલે આ તૃતીયક આલ્કોહોલ છે. હવે એની રિએક્શન હું Al સાથે કરું, એલ્યુમિનિયમ. તો આપણને ખબર છે કે એલ્યુમિનિયમ ઉપર કેટલો ચાર્જ આવે? +3. એનો મતલબ કે કેટલા એકી સાથે ઇલેક્ટ્રોન ગુમાવી શકે? 3. અહીંયા 2 લીધા છે એનો મતલબ કેટલા? 6 ઇલેક્ટ્રોન એ ગુમાવશે. તો અહીંયા જ્યારે રિએક્શન થશે ત્યારે આ કેટલા છે? થ્રાઇસ Al H2O. તો આ 3 મોલ છે તો આપણને કેટલા લેવા પડે? 3. બરાબર છે? પણ અહીંયા Al 2 છે એટલે આના મારે એલ્યુમિનિયમ અહીંયા એક જ છે ને 2 કરવા હોય તો આ Al 2 થાય. તો આ કેટલા થઈ જશે? 3 દુ 6. તો આ 3 નહીં, આ કેટલા આવશે? 6 આવશે. બરાબર છે? તો એ રીતે અહીંયા શું થશે કે અહીંયાથી OH બંધ તૂટશે એટલે હાઇડ્રોજન અહીંયાથી છૂટો પડશે, એલ્યુમિનિયમ ત્યાં જોડાશે અને એ જે રિએક્શન બનશે એની નિપજ આ રીતની મળશે. કારણ કે આપણે નોર્મલી Al OH થ્રાઇસ આ રીતે આપણે લખતા હોઈએ છીએ. એમ આ જે આખું છે એને આપણે કઈ રીતે લખવાનું છે? આ રીતે લખવાનું છે થ્રાઇસ અને પછી એની સાથે 1 મોલ એલ્યુમિનિયમ જોડાશે. કારણ કે એલ્યુમિનિયમની વેલ્યુ કેટલી છે? 3. આ જ્યારે 3 મોલ હશે ત્યારે એની સાથે 1 એલ્યુમિનિયમ જોડાય. એટલે ટોટલ કેટલા જોઈએ? 6 મોલ જોઈએ. એટલે 3 દુ 6 મોલ સાથે કેટલા જોડાશે? 2 એલ્યુમિનિયમ જોડાશે. અને અહીંયાથી કેટલા હાઇડ્રોજન દૂર થશે? આના કેટલા છે? 6 મોલ છે એટલે 6 મોલ હાઇડ્રોજન દૂર થાય તો એને શું લખવું પડે? 3H2 એટલે 3 દુ 6. પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. તો આપણે જોઈએ છીએ આલ્કોહોલની OH બંધ તૂટવાથી થતી રિએક્શન. હવે નેક્સ્ટ છે ફિનોલની. તો આપણને ખબર હોવી જોઈએ કે બેન્ઝીન ઉપર OH સમૂહ જોડાયેલો હોય તો એને કહેવાય ફિનોલ. એની રિએક્શન હું સોડિયમ સાથે કરીશ તો શું થશે? OH બંધ તૂટશે એટલે હાઇડ્રોજન અહીંયાથી દૂર થશે અને સોડિયમ ત્યાં જોડાશે. તો આ જે હાઇડ્રોજન દૂર થયો શું બનાવશે? ડાયહાઇડ્રોજન વાયુ. તો અહીંયા તો હાઇડ્રોજન એક જ છે એટલે આ કેટલા લેવા પડશે? 2 મોલ. તો આ શું થઈ જશે? રિએક્શન સંતુલિત થશે. બરાબર છે? તો આ જે છે એને શું કહેવાય? ફિનોલ. અને અહીંયા સોડિયમ જોડાયો પછી આને શું કહેવાય? સોડિયમ ફિનોક્સાઇડ. ફિનોલ છે, ઓક્સિજન છે અને સોડિયમ છે. Na નું સોડિયમ પ્રત્યે લાગશે, ફિનોલ નો ફિનો અને ઓક્સિજન છે એટલે ફિનોક્સાઇડ. શું બનશે? અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ બનશે. નેક્સ્ટ આપણે રિએક્શન જોઈએ અહીં NaOH સાથેની રિએક્શન જોઈએ. તો શું થશે? અહીંયા જુઓ તમે
ઓક્સિજન હાઇડ્રોજન બંધ તૂટશે, એને ત્યાં જોડાશે એટલે શું બનશે? ONA. હાઇડ્રોજન અહીંયાથી શું થશે? દૂર થશે, એની જગ્યાએ કોણ જોડાશે? Na જોડાશે. વધ્યું શું આપણી પાસે? OH અને દૂર થતો H એટલે ભેગા થઈને શું બનાવશે? H2O. OH અને H શું બનાવશે? H2O. તો આ પણ શું છે? આપણો સોડિયમ ફિનોક્સાઇડ. તો આ રીતે OH બંધ તૂટવાથી આલ્કોહોલ અને ફિનોલની રિએક્શન થાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું કે ફિનોલ અને આલ્કોહોલ એની એસિડિકતા વચ્ચે શું ડિફરન્સ છે? કોણ વધારે એસિડિક છે, કોણ વધારે એસિડિક નથી અને કેમ વધારે એસિડિક છે અને કેમ નથી, એના વચ્ચેના આપણે રીઝન્સ અને કમ્પેરિઝન જોઈશું ફિનોલ અને આલ્કોહોલ વચ્ચેની. તો આપણે આલ્કોહોલની જો વાત કરતા હોઈએ તો ROH આ રીતે હશે. હવે આ OH બંધ તૂટે તો શું થશે? અહીંયા જો તમે RO માઈનસ વત્તા એની કોની સાથે રિએક્શન કરાય છે? આપણે બેઝ સાથે રિએક્શન કરાય છે. તો એ બેઝ સાથે રિએક્શન કરશે તો અહીંયા શું થશે? આ બેઝ છે હાઇડ્રોજનને એક્સેપ્ટ કરશે એટલે કે બેઝ એ હાઇડ્રોજનને સ્વીકારશે. તો આ હાઇડ્રોજન કોની સાથે જોડાશે? આ આયલા બેઝ સાથે જોડાશે એટલે બેઝ અને હાઇડ્રોજન વચ્ચે શું બનશે? બંધ બનશે. બરાબર છે? અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિજન અને હાઇડ્રોજન છે. તો આપણે વાત કરી હતી એમ કે જે વધારે વિદ્યુત ઋણ હશે એ બંધ પરના ઇલેક્ટ્રોન લઈ જાય. તો ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેમાંથી વધારે વિદ્યુત ઋણ કોણ છે? ઓક્સિજન. તો બંધ પરના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? ઓક્સિજન લઈ લેશે. એટલે ઓક્સિજન ઉપર કેવો વીજભાર આવશે? ઋણ વીજભાર આવશે અને હાઇડ્રોજન ઉપર કેવો વીજભાર આવશે? ધન વીજભાર આવશે. આપણો બેઝ ઓલરેડી ઋણ વીજભાર વાળો છે એટલે ઋણ વીજભાર જોડે એટ્રેક્ટ કોણ થશે? તો કે હાઇડ્રોજન. એટલે આ હાઇડ્રોજન આ ઋણ વીજભાર સાથે એટ્રેક્ટ થઈ અને અહીંયા શું કરશે? બંધ બનાવશે. હવે આપણે જોયું અહીંયા કે શું કરે છે? આપણો આલ્કોહોલ છે પ્રોટોનનું દાન કરે છે. તો બ્રોન્સ્ટેડ આપણે બ્રોન્સ્ટેડ જે છે લોરી બ્રોન્સ્ટેડ એનો એસિડ બેઝનો સિદ્ધાંત છે. એને એવું કીધું છે કે જ્યારે કોઈ પણ એ પ્રોટોનનું દાન કરે તો એને એસિડ કહેવાય અને પ્રોટોન સ્વીકારે તો એને શું કહેવાય? બેઝ કહેવાય. તો અહીંયા શું કર્યું છે? આપણા આલ્કોહોલે આ હાઇડ્રોજનનું દાન કર્યું છે આ બેઝને. એટલા માટે આ પોતે શેના તરીકે વર્તે છે? એસિડ તરીકે વર્તે છે. શેના તરીકે વર્તશે? એસિડ તરીકે. કારણ કે એ પ્રોટોનનું શું કરે છે? દાન. પ્રોટોન એટલે H+. H+ ને કેમ આપણે પ્રોટોન કહીએ છીએ? કારણ કે હાઇડ્રોજનની પાસે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે, એની પાસે કોઈ ન્યુટ્રોન છે નહીં. હવે H+ એ ક્યારે બનશે? જ્યારે એક ઇલેક્ટ્રોન એની અંદરથી દૂર થશે એટલે પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે H+ થશે. ત્યારે એની પાસે ખાલી ને ખાલી શું હશે? એક પ્રોટોન. એટલા માટે H+ આયનને આપણે શું કહીએ છીએ? પ્રોટોન કહીએ છીએ. બરાબર? એટલે કે જ્યારે કોઈ પણ H+ એટલે કે પ્રોટોનનું દાન કરે તો એ પોતે એસિડ તરીકે વર્તે છે અને પ્રોટોન સ્વીકારે તો એ પોતે બેઝ તરીકે વર્તે છે. એટલે અહીંયા આલ્કોહોલ શું કરે છે? પ્રોટોનનું દાન કરે છે બેઝને. માટે આલ્કોહોલ એ શું દર્શાવે છે? એનો એસિડિક ગુણધર્મ દર્શાવે છે. હવે આલ્કોહોલમાં R ની જગ્યાએ કેવા સમૂહ જોડાયેલા હશે તો એની એસિડિકતા ઉપર કેવી અસર પડશે આપણે જોઈએ. ROH એટલે R ની જગ્યાએ આપણે કંઈ પણ જોડી શકીએ છીએ જેમ કે CH3OH. તો અમે શું જોડ્યો? મિથાઇલ સમૂહ જોડ્યો. અહીંયા જેટલા પણ આલ્કાઇડ છે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન બરાબર એ બધા કેવા છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. કેવા સમૂહ છે? ઇલેક્ટ્રોન દાતા. કે જે પોતે બંધ પર જોડાય ત્યારે શું કરે છે? ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવે છે. હવે એસિડ ક્યારે પ્રબળ કહેવાય? એ બહુ અગત્યની વસ્તુ છે કે એસિડ ક્યારે પ્રબળ કહેવાય? જ્યારે એ સરળતાથી હાઇડ્રોજનનું દાન કરી શકે. એટલે કે આ પ્રોટોનને જો સરળતાથી ગુમાવી શકે એટલો એ વધારે પ્રબળ એસિડ કહેવાય. પણ એને જો પ્રોટોન ગુમાવવામાં થોડી ઘણી પણ અડચણ અથવા અવરોધ નડે તો એ પોતે સારો એવો પ્રબળ એસિડ
સમૂહ હોય ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ. બરાબર. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એ શું કરશે કે આ બંધ તરફ ઇલેક્ટ્રોનને ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપશે. હવે આપણને ખબર છે કે જ્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન એકબીજા સાથે જોડાયેલા હશે ત્યારે ઓક્સિજનને વધારે વિદ્યુત ઋણ છે અને હાઇડ્રોજનને ઓછો વિદ્યુત ઋણ છે. માટે ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. બરાબર. તો હવે સરળતાથી ક્યારે હાઇડ્રોજન છૂટો થઈ શકે? જ્યારે ઓક્સિજન ઓછો વિદ્યુત ઋણ હોય, મતલબ એના ઉપર આંશિક ઋણ વીજભાર હોય તો એ સરળતાથી દૂર થઈ શકશે. પણ અહીંયા શું થશે? જ્યારે CH3 એની સાથે જોડાયેલો હશે એટલે આના ઇલેક્ટ્રોન પણ એ કોને આપશે? ઓક્સિજનને આપશે. એટલે આની જે વિદ્યુત ઋણતા છે હતી એના કરતાં પણ શું થઈ જશે? વધી જશે. એટલે આ એને વધારે જકડી રાખશે. હાઇડ્રોજન ઉપર કયો વીજભાર છે? ધન. એટલે એની તરફ એને શું કરશે? હાઇડ્રોજનને વધારે મજબૂતાઈથી જકડી રાખશે. એટલે સરળતાથી હાઇડ્રોજન દૂર થઈ શકશે નહીં. તો આપણે વાત કરીએ એમ જો સરળતાથી હાઇડ્રોજન દૂર ના થઈ શકે તો એ પોતે પ્રબળ એસિડ તરીકે વર્તી શકશે નહીં. એટલા માટે આલ્કોહોલ જે છે એ ફિનોલ કરતાં સારો એવો એસિડ તરીકે વર્તી શકશે નહીં. એનું રીઝન છે કે આલ્કોહોલ સાથે જે સમૂહ જોડાયેલા છે કેવા સમૂહ છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. તો જેમ જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધતી જશે એમ એમ આલ્કોહોલ એ નિર્બળ એસિડ થતો જશે. આપણે વાત કરી એમ કે અહીંયા જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય છે એ એની ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરે છે? વધારો કરે છે. અને ઇલેક્ટ્રોન ઘનતા વધશે તો હાઇડ્રોજનને મજબૂતાઈથી બંધ સાથે જકડી રાખશે, એને ઇઝીલી દૂર થવા દેશે નહીં. તો ઇઝીલી દૂર નહીં થાય તો એ સારો એવો એસિડ બની શકશે નહીં. એટલે જેટલા ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધારે એટલો જ નિર્બળ એસિડ બનશે. બરાબર છે. તો જેમ જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધતી જાય એમ એમ એસિડ નિર્બળ બનતો જાય. તો સૌથી પહેલું છે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. પ્રાથમિકની અંદર કેટલા મિથાઇલ સમૂહ જોડાયેલા હશે? તો કે 1. દ્વિતીયકની અંદર કેટલા જોડાયેલા હશે? તો કે 2. CHOH. અહીંયા પણ એક મિથાઇલ, અહીંયા. તો બંને શું કરશે? ઇલેક્ટ્રોન ઘનતા પાસ કરશે ઓક્સિજન તરફ. એ જ રીતે તૃતીયકમાં પણ એવું થશે. 3 મિથાઇલ સમૂહ જોડાયેલા હશે. એ ત્રણે ત્રણ શું કરશે? ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન ઘનતાનું વહન કરશે. તો ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા એટલી બધી વધી જશે કે હાઇડ્રોજનને ઇઝીલી ત્યાંથી દૂર થવા દેશે નહીં. એટલા માટે જેમ જેમ મિથાઇલ સમૂહ બનતા જશે એટલે કે પ્રાથમિકથી દ્વિતીયક, દ્વિતીયકથી તૃતીયક તરફ આપણે જઈશું એમ એમ એસિડ કેવો બનતો જશે? નિર્બળ બનતો જશે. એટલે જો આપણે ફિનોલ અને આલ્કોહોલની જો કમ્પેરિઝન કરતા હોઈએ, બરાબર, તો શું થશે? આલ્કોહોલ એ પોતે એસિડ નિર્બળ બનશે. કોની સાપેક્ષમાં? તો કે ફિનોલની સાપેક્ષમાં. ફિનોલની સાપેક્ષમાં આલ્કોહોલ કેવો બનશે? નિર્બળ એસિડ બનશે. એનું રીઝન આપણે અહીંયા જોયું કે એની સાથે જોડાયેલા સમૂહ કેવા છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. અને જે ઓક્સિજન પાસેની ઇલેક્ટ્રોન ઘનતા શું કરે છે? વધારે છે. અને ઇલેક્ટ્રોન ઘનતા વધશે એટલે હાઇડ્રોજનને એ સરળતાથી દૂર થવા દેશે નહીં, એની પાસે જકડી રાખશે. બરાબર છે. કારણ કે એનું આકર્ષણ વધી જશે, એની પાસે ઇલેક્ટ્રોન વધારે છે અને આની પાસે એક જ પ્રોટોન છે. બરાબર. એટલે એટલા બધા ઇલેક્ટ્રોન એક પ્રોટોનને ઇઝીલી શું કરી શકે? આકર્ષિત એની તરફ ખેંચી શકે, આકર્ષિત કરી શકે. માટે આ સરળતાથી હાઇડ્રોજન દૂર નહીં થાય તો એ શું કરશે? સારો એવો એસિડ બની શકશે નહીં. અને લોરી બ્રોન્સ્ટેડે એવું કીધું છે કે જે સરળતાથી હાઇડ્રોજનનું દાન કરી શકે એ સારો એવો એસિડ, અને જે સરળતાથી ના કરી શકે કેવો છે? નિર્બળ એસિડ તરીકે વર્તશે. તો આ વાત કરી આપણે આલ્કોહોલની એસિડિકતાની કે કેમ એની ઓછી છે, એનું રીઝન શું છે, એ બધી વસ્તુની વાત આપણે અહીંયા કરી દીધી. હવે આપણે વાત કરીશું ફિનોલની કે ફિનોલની અંદર એસિડિકતા કઈ રીતે જોવા મળશે અને કઈ રીતે સારો એવો એસિડ તરીકે વર્તે છે. તો અહીંયા જુઓ તમે, બીજી એક વસ્તુ છે અહીંયા જાણવા જેવી કે સંયુગ્મન એસિડ બેઝ કોને કહેવાય? ક્યારે તમે એસિડ બેઝ વસ્તુ તો ખબર છે પણ સંયુગ્મન, કોન્જ્યુગેટેડ એસિડ બેઝ, સંયુગ્મન એસિડ બેઝ કોને કહેવાય?
તો આપણે જોઈએ અહીંયા ધારો કે મારી પાસે RO- છે એ બેઝ તરીકે વર્તે છે કારણ કે એની પાસે હાલ કોઈ પણ જાતનો પ્રોટોન છે નહીં. એની હું રિએક્શન કોની સાથે કરાવીશ? પાણી સાથે, H2O. એને મેં આ રીતે લખ્યા છે. એ હાલ અહીંયા શેના તરીકે વર્તે છે? તો કે એસિડ તરીકે વર્તે છે. હવે એસિડનું કામ શું છે? પ્રોટોનનું દાન કરવું. અહીંયા ઓક્સિજન છે એક વધારે સારો વિદ્યુત ઋણ છે કોની સાપેક્ષમાં? હાઇડ્રોજનની સાપેક્ષમાં. એટલે બંધ પરના ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? ઓક્સિજન. ઓક્સિજન ઉપર કેવો વીજભાર થશે? ઋણ. અને આના પર કેવો થશે? ધન. તો આપણને ખબર છે કે ધન વીજભાર કોના તરફ આકર્ષાય? એનાથી વિરુદ્ધ વીજભાર એટલે કે ઋણ તરફ. તો હાઇડ્રોજન અહીંયા આકર્ષાશે અને આની સાથે જોડાશે. એટલે શું બનશે? જુઓ અહીંયા ROH OH માઈનસ. અહીંયાથી OH માઈનસ છૂટો પડશે કારણ કે એને શું કરી દીધું છે? એક પ્રોટોનનું દાન કર્યું છે. તો જે બેઝ છે એ જ્યારે એક પ્રોટોન સ્વીકારશે ત્યારે એ પોતે કેવો બની જશે? સંયુગ્મન એસિડ. કેવો બની જશે? સંયુગ્મન એસિડ. કારણ કે હવે એની પાસે શું છે? એક હાઇડ્રોજન છે કે જેને દાન કરી શકે. એ પોતે એસિડ નતો પણ એને કોઈકે પ્રોટોન આપ્યો એટલા માટે એને શું કહીશું આપણે? સંયુગ્મન એસિડ. બરાબર. એ જ રીતે અહીંયા એસિડ છે તો એ એસિડે શું કર્યું કે એક H નું અહીંયા દાન કર્યું. તો હવે એની પાસે શું છે? OH- છે. એટલે એસિડ જે છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? સંયુગ્મન બેઝમાં. તો આ રીતે સંયુગ્મન એસિડ કોને કહેવાય અને સંયુગ્મન બેઝ કોને કહેવાય? તો શરૂઆતમાં જે બેઝ હશે એ પ્રોટોન સ્વીકારશે પછી એ સંયુગ્મન એસિડ થશે અને એસિડ જે છે એ પ્રોટોન ગુમાવે પછી સંયુગ્મન બેઝ થશે. બરાબર છે. તો આ રીતે સંયુગ્મન એસિડ અને સંયુગ્મન બેઝ તરીકે ઓળખાશે. બરાબર. બહુ બધા એક્ઝામ્પલ હોય છે સંયુગ્મન એસિડ અને સંયુગ્મન બેઝના. તો આ વસ્તુ ખબર હોવી જોઈએ આપણને કે સંયુગ્મન એસિડ કોને કહેવાય અને સંયુગ્મન બેઝ કોને કહેવાય. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ આલ્કોહોલ છે, આલ્કોક્સાઇડ છે. આલ્કોહોલ હતો એમાંથી હાઇડ્રોજન દૂર થયું અને જે આયન બન્યો એને આપણે શું કહીશું? આલ્કોક્સાઇડ આયન. તો એના કરતા પાણી એ સારો એવો એસિડ તરીકે વર્તે છે. એનું કારણ છે કે એની પાસે કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા નથી એટલા માટે પ્રોટોનને ઈઝીલી દૂર કરી શકશે. કોની સાપેક્ષમાં? આલ્કોહોલની સાપેક્ષમાં. માટે પાણી એ વધારે સારા એસિડ તરીકે વર્તી શકે છે. કોની કમ્પેરમાં? આલ્કોહોલની કમ્પેરમાં. બરાબર. તો આપણે લોરી-બ્રોન્સ્ટેડના નિયમ પ્રમાણે જે ઈઝીલી H+ નું દાન કરી શકે એટલે કે પ્રોટોનનું દાન કરી શકે એ સારો એસિડ બની શકે. અને સારો એસિડ બનવા માટે અસર કરતા પરિબળ હોય તો છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ. તો હવે આપણે ફિનોલની એસિડિકતાની વાત કરીએ તો જે ફિનોલ સંયોજન છે એની એસિડિકતા માટે જવાબદાર કઈ કઈ વસ્તુ છે અને કઈ રીતે સારો એસિડ તરીકે વર્તે? તો જોઈએ આપણે. અહીંયા તમને ફિનોલના સસ્પંદન આપેલા છે. સસ્પંદન એટલે એની અંદર રહેલા જે બળ હશે એ ફરશે અને એની જે ક્રિયાવિધિ આપણે બતાવીએ છીએ એને શું કહેવાય? સસ્પંદન. તો તમે અહીં જોઈ શકશો કે બંધ પરના જે ઇલેક્ટ્રોન છે એ સતત ફર્યા કરે છે અને જે સતત ફર્યા કરતા હોય ઇલેક્ટ્રોન તો એને વિસ્થાનીકૃત કહેવાય. શું કહેવાય? વિસ્થાનીકૃત. અને એક જગ્યા ઉપર જ સ્થાયી હોય તો એને શું કહેવાય? સ્થાનીકૃત. તો આપણે જ્યારે આલ્કોક્સાઇડ જોયો, આલ્કોહોલનું કર્યું આપણે વિઘટન, જ્યારે એની અંદરથી હાઇડ્રોજન દૂર થયો તો R ઉપર RO- હતો તો એ માઈનસ હતો ચાર્જ એ ક્યાંય ફરતો નહોતો. ખાલી ને ખાલી કોના ઉપર રહેતો તો? ઓક્સિજન ઉપર. માટે કેવો ચાર્જ કહેવાય? સ્થાનીકૃત કહેવાય. અને અહીંયા માઈનસ ચાર્જ ફર્યા કરે છે માટે એને શું કહીશું આપણે? વિસ્થાનીકૃત. આ સસ્પંદન સારી રીતે સમજી લેજો
કારણ કે આવા ઘણા બધા સહસ્પંદન આવશે તો એક સહસ્પંદન આવડતું હશે તો બીજા બધા આવડશે. જો સૌથી પહેલા આપણો આ બેન્ઝીન છે એની ઉપર OH જોડાયેલો છે એટલે આ પોતે ફિનોલ છે. એની અંદર 3 બંધ છે જે આપણને ખબર છે કે સતત ફર્યા કરે છે. તો થશે શું અહીંયા સૌથી પહેલા ઓક્સિજન ઉપર 2 અબંધકારક યુગ્મ છે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ કોના ઉપર શિફ્ટ થશે? આ કાર્બન ઉપર થશે. એટલે અહીંયા શું થશે? ડબલ બોન્ડ ઊભો થશે. હવે એ અહીંયા ડબલ બોન્ડ બનાવે તો કાર્બનની સંયોજકતા 4 જ છે, એનાથી વધારે બંધ બનાવી શકે નહીં. એટલે જો અહીંયા ડબલ બોન્ડ થાય તો 1 2 3 4 અને 5 બંધ થઈ જાય. એટલા માટે શું કરશે? આ બંધ પરના ઇલેક્ટ્રોન અહીંયા બહાર શિફ્ટ થશે. બરાબર. આ માઈનસ ચાર્જ શું બતાવે છે? ઇલેક્ટ્રોનની પેર બતાવે છે, યુગ્મ, ઇલેક્ટ્રોન યુગ્મ બતાવે છે. તમે એને ઇલેક્ટ્રોન યુગ્મ વડે દર્શાવી શકો છો અને માઈનસ ચાર્જ વડે પણ દર્શાવી શકો છો. તો માઈનસ ચાર્જ શું બતાવે છે? ઇલેક્ટ્રોન યુગ્મ બતાવે છે. તો શું થશે? આ બંધ પરના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે. એટલે અહીંયા ઓક્સિજનના ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવામાં ભાગ લે એટલે ઓક્સિજન ઉપર ધન વીજભાર આવશે અને આ બંધ પરના ઇલેક્ટ્રોન અહીંયા બહાર જશે એટલે અહીંયા શું થશે? ઋણ વીજભાર. વારાફરતી આપણે બધા બંધ લેવાના છે. તો પહેલા આ બંધ લીધો એ 12 ઇલેક્ટ્રોન બનાવશે, સોરી બંધ તૂટશે અને ઇલેક્ટ્રોન બહાર આવશે અને અહીંયા જશે ઇલેક્ટ્રોન. તો આ બંને બંધ એમના એમ રહેશે. હવે એ બંધ પરના ઇલેક્ટ્રોન એનાથી આગળ શું બનાવશે? બંધ બનાવશે એટલે કે અહીંયા બંધ બનાવશે. બરાબર છે. અને આ બંધ જે છે એના પછીનો બંધ એ બહાર ઇલેક્ટ્રોન એના બંધ તૂટશે અને ઇલેક્ટ્રોન અહીંયા લખવાના. આ બંધ એમના એમ અને આ અહીંયા બંધ બનાવશે એટલે આપણું સહસ્પંદન આવું આવશે. હવે ઉપર કોઈ ફેરફાર કરવાનો નથી, એ એમના એમ જ રહેશે. નેક્સ્ટ શું થશે? પહેલા આ બંધ તૂટ્યો, પછી આ બંધ તૂટ્યો, હવે આ બંધ તૂટશે. બરાબર. તો હવે શું થશે? આ બંધ તૂટશે અને એના ઇલેક્ટ્રોન ક્યાં જશે? બાજુમાં. અને આ જે ઇલેક્ટ્રોન હતા એ પાછા અહીંયા શું કરી દેશે? બંધ. જ્યાં ઇલેક્ટ્રોન હશે ને એની આગળ હંમેશા શું કરશે? બંધ બનાવશે. તૂટશે તો ક્યાં જશે? એનાથી આગળ. જ્યાં અહીંયા તૂટ્યા તો અહીંયા ગયા, પછી બંધ ક્યાં બનાવશે? એની બાજુમાં. એ જ રીતે અહીંયાથી અહીં બંધ બનાવ્યો અમને, આ અહીંયા બંધ બનાવ્યો અમને અને આ જે છે એમને અહીંયા બંધ બનાવ્યો. બરાબર. તો આ રીતે એનું સહસ્પંદન થશે કે વારાફરતી બધા બંધ તૂટશે. પહેલા આ બંધ તૂટશે, અહીંયા શિફ્ટ થશે, આ બંધ તૂટશે, અહીંયા શિફ્ટ થશે અને આ બંધ તૂટશે તો અહીંયા. અને એની આગળ એ શું કરશે? બંધ બનાવશે. તો શું થશે? આપણે આટલા આવ્યા હતા. આ જે બંધના ઇલેક્ટ્રોન છે અહીંયા બંધ બનાવશે અને આ બંધ તૂટી અને એના ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે. તો શું થયું? આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થયા અને બંધ બનાવ્યો. એટલે આ છે અને આ બાજુનો જે બંધ છે એ એમના એમ રહેશે. તો આ રીતેનું સહસ્પંદન મળશે. હવે શું થશે? તો કે આખું ચક્કર ફરી લીધું છે. તમે જોયું પહેલા આ અહીંયા આવ્યો માઈનસ ચાર્જ, પછી અહીંયા આવ્યો માઈનસ ચાર્જ, અહીંયા. એટલે આખું ચક્કર માઈનસ ચાર્જે ફરી લીધું છે, આખું વિસ્થાનીકૃત થઈ ગયો છે. આપણે એ જ સહસ્પંદન દ્વારા જોવાનું છે કે માઈનસ ચાર્જ કઈ કઈ જગ્યાએ ફરે છે અને કઈ રીતે ફરે છે. તો આપણે જોયું આ રીતે ફરે માઈનસ ચાર્જ. હવે આ જે છે એ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ અને પાછા શું કરી દેશે? બંધ કરી દેશે. તો બંધ બનાવે તો અહીંયા કાર્બન ઉપર 5 વેલેન્સી થઈ જાય એટલે આ ડબલ બોન્ડ રહેશે નહીં. એ પણ બ્રેક થઈ અને ક્યાં શિફ્ટ થઈ જશે? ઓક્સિજન ઉપર શિફ્ટ થશે. તો આ રીતે ઓક્સિજન ઉપર એ બંધ શિફ્ટ થઈ જશે. એટલે શરૂઆતમાં હતું એમને એમ થઈ જશે પણ તમે જોઈ શકો છો કે આ બંને બંધ આ બાજુ હતા અને અત્યારે આ બંને બંધ આ બાજુ છે. એટલે જ્યારે આખું સહસ્પંદન થશે ત્યારે એ ત્રણ બંધની જે પોઝિશન છે, સ્થાન છે, શું થઈ જશે? બદલાઈ જશે. તો આ જે છે શું છે? ફિનોલના સહસ્પંદન છે. તો સૌથી પહેલા ફિનોલના આ સહસ્પંદન જ જવાબદાર છે કે ફિનોલ એ આલ્કોહોલ કરતાં વધુ એસિડિક છે. કેમ? કારણ કે એના ઉપર જે માઈનસ ચાર્જ છે એ ફર્યા કરે છે.
તો એ વિસ્થાનીકૃત છે. બીજું કે તમને ખબર હોવી જોઈએ કે બેન્ઝીનના કાર્બન જે છે એ બધાને બધા ડબલ બંધ ધરાવે છે. તો ડબલ બંધ ધરાવતા બધા કાર્બન કયું સંકરણ ધરાવે? sp2. સિંગલ બોન્ડ હોય એટલે કે એક બંધ હોય તો sp3 સંકરણ હોય, બે બંધ હોય તો sp2 સંકરણ હોય અને ત્રણ બંધ હોય તો sp સંકરણ હોય. તો અહીંયા બેન્ઝીનની અંદર બધા કાર્બન કેવો સંકરણ ધરાવે છે? sp2 સંકરણ. આ sp2 સંકરણ ધરાવતો કાર્બન ઇલેક્ટ્રોન ગ્રાહી છે, ઇલેક્ટ્રોનને પોતાની તરફ લઈ લેશે. તમે આગળ જો આલ્કોહોલમાં બધા ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપતા હતા, અહીંયા તમે જોયું ઓક્સિજન પરના ઇલેક્ટ્રોનને અહીંયા આવવું પડ્યું. એનો મતલબ કે એ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે ઓક્સિજનની ઘનતામાં શું થશે? ઘટાડો થશે. ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થશે એટલે હાઇડ્રોજનને ઇઝીલી ડોનેટ કરી શકશે. તો ઇઝીલી ડોનેટ કરી શકે એટલે આલ્કોહોલ કરતાં ફિનોલ કેવો થશે? વધારે પ્રબળ એસિડ થશે. આલ્કોહોલ ઇઝીલી હાઇડ્રોજનનું દાન કરી શકતો નથી કારણ કે એની જોડે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા છે. અહીંયા આ જે છે કાર્બન એ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તરીકે વર્તશે એટલે ઓક્સિજન પરના ઇલેક્ટ્રોનને પોતે લઈ લેશે. એટલા માટે શું થશે? અહીંયા ઓક્સિજન ઉપર ધન વીજભાર આવશે તો ઇઝીલી હાઇડ્રોજનને દૂર કરી શકશે. માટે આલ્કોહોલ કરતાં ફિનોલ એ વધારે સારો એસિડ તરીકે વર્તશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આલ્કોહોલ અને ફિનોલની કમ્પેરિઝન કરીશું અને એની એસિડિકતા હજી કમ્પેરિઝન કરી અને એની એસિડિકતા વિશે આપણે થોડી વધારે ચર્ચા કરીશું. ફિનોલ જ્યારે ફિનોક્સાઇડ આયન બનશે ત્યારે શું થશે? આલ્કોહોલ જ્યારે આલ્કોક્સાઇડ આયન બનશે ત્યારે શું થશે? અને એ બંનેની કમ્પેરિઝન આયન સ્વરૂપે એસિડિક કોણ વધારે છે અને કેમ એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. આજે આટલું જ.